મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 27 એપ્રિલ 2026 ને વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ. ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. તો જે લોકો એકાદશી વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર વ્રત નથી કરી શકતા, તે લોકો આજે આ સત્સંગ કરે છે તો પણ એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આજના આ સત્સંગની આપણે શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, જો આપણે મોહિની શબ્દનો અર્થ સમજીએ તો એવું કહેવાય છે કે સંસારના મોહમાંથી છુટકારો આપી ભગવાનમાં મોહ પમાડનાર એકાદશી એટલે કે મોહિની એકાદશી. જ્યારે આપણે ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ જાય છે, ભગવાનના પ્રેમમાં મોહ લાગી જાય છે, ત્યારે આપણને સંસારનો મોહ લાગતો નથી. સંસારના મોહમાંથી, સંસારના બંધનમાંથી છુટકારો મળી જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવપૂર્વક કરે છે, તેનામાં રહેલી પાપવૃત્તિનો નાશ થઈ ભગવાન તેને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો મુજબ સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત નીકળ્યું ત્યારે અસુરો તેને પડાવી લેવા માંગતા હતા. એટલે દેવોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ અત્યંત સુંદર મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આ દિવસે ભગવાને અસુરોને મોહિત કરી દેવોને અમૃતપાન કરાવ્યું હતું કે જેનાથી ધર્મનું રક્ષણ થયું. અને આ વ્રત એટલા માટે કરવું જોઈએ કારણ કે તે મનુષ્યને મોહમાયાના બંધનોમાંથી મુક્ત કરે છે. ભગવાન શ્રી રામે પણ સીતાજીના વિરહમાં આ વ્રત કર્યું હતું. અને મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ દુઃખોના નિવારણ માટે આ એકાદશીનું વ્રત કર્યું હતું. કહેવાય છે કે મોહિની એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોના દાન જેટલું પુણ્ય ફળ મળે છે. અને તેનાથી વ્યક્તિના જન્મ જન્માંતરના પાપો મટી જાય છે. આજના ભાગદોડ ભર્યા અને તણાવપૂર્ણ જીવનમાં આપણી ઇન્દ્રિયો પર સંયમ રાખવાની શક્તિ અને માનસિક શાંતિ મેળવવા માટે આ એકાદશીનું વ્રતને ઉત્તમ ગણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વ્રત 3 રીતે કરી શકાય છે. એક તો નિર્જળા વ્રત, બીજું સજળા વ્રત અને ત્રીજું ફળાહારી વ્રત. ઉનાળાનો સમય છે તો જો આપણાથી નિર્જળા વ્રત ન થાય એટલે કે પાણી પીધા વગર વ્રત ન થાય તો આપણે સજળા વ્રત કરી શકીએ છીએ. એટલે કે પાણી લઈ શકીએ છીએ. ચા, દૂધ, કોફી, દહીં એવી પ્રવાહી વસ્તુ આપણે આજના વ્રતમાં લઈ શકીએ છીએ. અને એ રીતે પણ વ્રત ન થાય તો ફળાહાર લઈને પણ વ્રત કરી શકાય છે. ઘણા વૃદ્ધો હોય, બીમાર વ્યક્તિ હોય, ગર્ભવતી સ્ત્રી હોય કે નાના બાળકો હોય, તે લોકો જો આ વ્રત કરતા હોય તો ફરાળ લઈને પણ આ વ્રત કરી શકે છે. અને મોટા ભાગના લોકો એકાદશીનું વ્રત ફરાળ લઈને જ કરતા હોય છે. અને જો કોઈ ફરાળ લઈને પણ વ્રત ન કરી શકે તો તે લોકો એક ટાણું કરીને પણ વ્રત કરી શકે કે જેમાં લસણ ડુંગળીનું સેવન કરવું નહીં અને ભાતનો ઉપયોગ કરવો નહીં. જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને દશમીને સાંજથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ શક્ય ન હોય તો એકાદશીના સૂર્યોદયથી પણ આ વ્રત કરી શકાય છે. સવારે વહેલા ઉઠી નિત્ય કર્મોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરીને એમની પાસેથી એકાદશી વ્રતની રજા લઈને ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો. જે રીતે વ્રત કરવાના હોય એ રીતે બોલવાનું અને એ પછી ભગવાનનું વિધિ વિધાન પૂર્વક પૂજન કરવાનું. ભગવાન પાસે બેસીને તેમના મંત્રોનો જાપ કરવાનો, પાઠ કરવાના કે જેમાં આપ વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભાગવતનો પાઠ, નારાયણ કવચનો પાઠ, દામોદર સ્તોત્ર પાઠ કરી શકો છો કે પછી યમનાષ્ટકનો પાઠ કરી શકાય, સૂક્તમનો પાઠ કરી શકાય છે. આપને જે અનુકૂળ હોય તે પાઠ આપ આજના દિવસે કરી શકો છો. પૂજા પાઠ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની અને પછી ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવાની. જો ત્યારે સમય ન હોય તો આખા દિવસમાં કોઈ પણ સમયે આ એકાદશીની વ્રત કથા સાંભળી શકાય છે. પરંતુ વ્રત કથા સાંભળવી જરૂરી છે કેમ કે તેના વગર આ વ્રત અધૂરું ગણાય છે.
એ પછી જે રીતે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તે રીતે આજનો આખો દિવસ વ્રત કરવાનું. આપણે આપણું કામ કરતા હોય, સ્ત્રીઓ ઘરનું કામ કરતી હોય, રસોઈ કરતી હોય, ત્યારે મનમાં ને મનમાં ભગવાનનું નામ લઈ શકે છે. કેમ કે મૌન સ્વરૂપે લીધેલું ભગવાનનું નામ એ મોટેથી બોલવા કરતાં વધુ ફળ આપનારું છે. શક્ય હોય તો આપણા ઘર આસપાસ લક્ષ્મીનારાયણનું મંદિર હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, કે પછી શંકર ભગવાનનું મંદિર હોય, કે પછી કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ. જરૂરી નથી કે આજે એકાદશી છે તો આપણે વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરીએ, કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ. પરંતુ કોઈ પણ મંદિરે જઈ દર્શન કરી જો ત્યાં સત્સંગ થતો હોય તો સત્સંગ કરવાનો. પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં નીચે બેસીને પણ પાઠ કરી શકાય છે, માળા કરી શકાય છે. પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા પણ આજના દિવસે કરી શકાય છે. સાંજના સમયે જો આપણે ગયા હોય તો પીપળા નીચે દીવો પ્રગટાવીને પિતૃદેવને પણ પ્રાર્થના કરી શકાય છે. આજના દિવસે દાન પુણ્ય કરવાનું પણ મહત્વ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. જરૂરિયાત લોકોને, ગરીબ લોકોને યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ. મંદિરે ગયા હોય તો સુપાત્ર બ્રાહ્મણને પણ દાન દક્ષિણા આપી શકાય છે, કે પછી બ્રાહ્મણને આપણા ઘરે પારણાના સમયે એટલે કે બારસના દિવસે જ્યારે વ્રત પૂર્ણ કરવાનું હોય ત્યારે પણ જમવા નોતરી શકાય છે, અથવા તો કાચું સીધું પણ તેમને આપી શકાય છે. ભગવાનની કૃપાથી આપણી પાસે જે પણ કંઈ સંપત્તિ હોય તેમાંથી થોડો ભાગ ધાર્મિક કાર્યોમાં વાપરીને સદુપયોગ કરવો જોઈએ. હવે ઘણા લોકોને એ પ્રશ્ન હોય કે અમે આજના દિવસે ઉપવાસ નથી કરી શકતા, વ્રત નથી કરી શકતા, તો અમને એકાદશીનું ફળ કેવી રીતે મળે? તો કહેવાય છે કે સવારે આપણે જ્યારે ભગવાન પાસે સંકલ્પ કરીએ ત્યારે ભગવાન પાસે એટલું જ બોલવાનું કે હે પ્રભુ, હું શારીરિક રીતે અસમર્થ હોવાથી વ્રત નથી કરી શકતો, પણ મારું મન તમારી ભક્તિમાં છે. હું આ એકાદશીનું માનસિક વ્રત કરીશ. એટલે કે આજના દિવસે ભગવાનની પૂજા કરવાની, મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું, પાઠ કરવાની, માળા કરવાના, શક્ય હોય તો દાન પુણ્યનું કાર્ય કરવાનું. જમવામાં પણ લસણ, ડુંગળી કે ચોખાનો ઉપયોગ નહીં કરવાનો. મંદિરમાં સેવા આપવાની, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાનું, ગાયને ઘાસ ચારો નાખવાનો, પક્ષીને ચણ નાખવાનું, એકાદશી વ્રતની કથા સાંભળવાની, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો, ભજન કીર્તન કરવાના, ટીવીમાં મોબાઈલમાં ભગવાનની કથા સાંભળવાની. આ રીતે પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. કેમ કે શાસ્ત્રો કહે છે કે ભાવ મુખ્ય છે. જો આપણી શ્રદ્ધા સાચી હશે તો માત્ર એકાદશીના નિયમોનું પાલન કરવાથી પણ વ્રત જેટલું જ ફળ મેળવી શકાય છે. અને એટલા માટે જ એકાદશીનું વ્રત દેખાદેખીમાં કે કોઈના કહેવાથી ક્યારેય ન કરવું જોઈએ. જો આપણી અંદર એકાદશી વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે તો જ એકાદશીનું વ્રત કરવું જોઈએ, અને તેનાથી જ એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે છે. તો જો આપ એકાદશીનું વ્રત કરતા હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવજો. તો આ હતું મોહિની એકાદશી વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતા ફળ વિશે. હવે આપણે આ એકાદશી વ્રતની પૂર્ણ પવિત્ર એવી વ્રત કથા સાંભળીએ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. અથ વૈશાખ સુધી મોહિની એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે, તેનું કેવું ફળ છે, તેનો કેવો પ્રકાર છે તે કહો. શ્રી કૃષ્ણે કહ્યું કે યુધિષ્ઠિર, રામચંદ્રના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો. શ્રી રામચંદ્રે પૂછ્યું કે હે ભગવાન, હે મહામુને, મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા, માટે આપને પૂછું છું કે સર્વ વ્રતોમાં ઉત્તમ, સર્વ પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો. વશિષ્ઠજી બોલ્યા કે હે રામ, તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે. હે રામચંદ્ર, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે, તથાપિ લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું. હે રામ, વૈશાખ સુધી એકાદશી કે જે મોહિની નામની એકાદશી કહેવાય છે
તે સર્વે પાપોને હરનારી છે, માટે એક ચિત્ત થઈને સાંભળો. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં દ્યુતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુણ્યકર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો. તેણે ધર્મશાળા, અન્નક્ષેત્ર, પરબ, તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા. તેને સુમના, દ્યુતિમાન, મેઘાવી, સુકૃતિ અને ધૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી ધૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરાપાન કરતો અને વૈશ્યાલયમાં ફરતો. આથી તેના પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાર પછી તે ધૃષ્ટબુદ્ધિનું તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા વૈશ્યાઓએ પણ તેનો તિરસ્કારપૂર્વક કાઢી મૂક્યો. હવે ધૃષ્ટબુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો, પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો. પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો. અને આવી રીતે આ દુરાચારી ઘણીવાર સપડાયો અને છોડી પણ દેવાયો. પણ અંતે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યો. તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતો. આમ પૂર્વજન્મોના પાપોથી પીડાવા લાગ્યો. એક દિવસે કોઈ પુણ્યોદયથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજની પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થયા. તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો કે મહારાજ, મેં જન્મથી પાપો જ કર્યા છે. મારી પાસે ધન ન હોવાના કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહો. ઋષિએ કહ્યું કે તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌંડિન્ય ઋષિના વચનો સાંભળી ધૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું. તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનાર મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી. યજ્ઞાદિ કર્મો, તીર્થ સ્નાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય થાય છે. આવી રીતે કુર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું મોહિની એકાદશી વ્રતનો મહિમા, વિધિ, વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર નથી કરી શકતા તે લોકોને શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. તો આશા છે કે આપ સૌ લોકોએ પણ એકાદશીનું વ્રત કર્યું હશે અને ન કર્યું હોય તો એકાદશીનું પુણ્યફળ કેવી રીતે મળી શકે તેના વિશે પણ આપને વિડીયોમાં જણાવ્યું છે. તો જો આપે અમારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.